टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। गिरनार अंबाजी मंदिરના મહંત પીર બાબા તનસુખગીરી બાપુને દેવલોક પામતા જ હવે વિવાદ શરૂ થયો છે। જ્યાં તનસુખગીરી બાપુ અંબાજી મંદિર, દત્ત શિખર, ભીડભંજન મહાદેવ મંદિરના મહંત હતા, ત્યારે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ દેવલોક પામ્યા અને જે બાદ હવે તનસુખગીરી બાપુના પરિવારજનો અને સેવકોએ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં કહ્યું છે કે તનસુખગીરી બાપુ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે મહેશગીરી બાપુએ સહી સિક્કા કરાવી અંગૂઠા લગાવી દીધા હતા। જો કે આક્ષેપ બાદ મહેશગીરી બાપુએ કહ્યું કે ભવનાથ મંદિરમાંથી હરિગીરીજીએ તનસુખગીરી બાપુને બહાર કાઢ્યા હતા। સુખદ પરંપરા મુજબ મને દત્તક લઈ અને ગાદી સોંપી હતી, સહી સિક્કા સાક્ષી અને ડૉક્ટરની હાજરીમાં કરાવ્યા હતા, ત્યારે હું તમામ પુરાવા આપીશ અને હરિગીરીને બહાર નહીં કાઢું ત્યાં સુધી બાપુની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ નહીં કરું। અંદર આઈસીયુમાં કંઈક ગડબડ થાય છે એટલે મેં કીધું શું છે તો કે યોગેશ કે ભાઈ હું ત્યાં જઈ આવ્યો છું અને ત્યાં કંઈક મને ફોન આવ્યો યોગેશભાઈનો અને મને કીધું કે અંદર આઈસીયુ રૂમમાં કંઈક ગડબડ થાય છે એટલે મેં શું થાય છે તો કે ત્યાં દસ્તાવેજ ઉપર કંઈક અંગૂઠા લે છે મહેશગીરી બાપુ નહીં લોટરીવાળા ત્યાં મહેશગીરી બાપુ ત્યાં ડૉક્ટરનો સ્ટાફ થયો આખો બધાય અમે ત્યાં ગયા ને તો એવી રીતે કંઈક બાપુનું કંઈક ઓલું લખાણ ઉપર છે ને બાપુનું ફિંગર લીધું અંગૂઠાનું એવી રીતે અમે ગયા ને ત્યારે લઈ લીધું હતું, હું ને વિજયભાઈ ત્રિવેદી ગયા ત્યારે ફિંગર લઈ લીધું હતું, કિશોરભાઈ ગયા ને ત્યારે એને બધા રોકવાની કોશિશ કરી પણ ત્યારે પૂરું થઈ ગયું હતું બધું એવી રીતે। એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સૂતા હતા અને આ બધું કરાવ્યું, તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો? હરિગીરીજી અત્યારે ત્યાં બેઠા છે, એને કાઢ્યા કોણે? હરિગીરીજીએ કાઢ્યા। અને ગિરનારના તળેટીમાં આવી કેટલી જગ્યા છે કે આને કાઢીને ઓલેને બેસાડવું, ઓલાને કાઢીને એને બેસાડવો, પરિવાર વધારવો ને આ બધી કામ ચાલુ છે। જે તનસુખગીરી બાપુનું અપમાન થયું, જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનસુખગીરી બાપુને એમને કાઢીને આજે પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા આજે, તો આ શરમજનક વાત નથી? તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો, તો ધ્યાન રાખવાની જ્યારે વાત આવે તો એક મારા પંચગુરુમાં રહ્યા છે ને શિષ્ય બનાવીને ને પછી મને સુખડમાં સોંપ્યો છે, તો મારી જવાબદારી બને છે કે ત્યાં કંઈ ખોટું ન થાય અને ખોટું ન થવા માટે એના માટે પછી મને કંઈ પણ કરી છૂટવું પડે એના માટે હું કરીશ। હરિગીરીજીએ સીધી લડાઈ, મેં આજ સુધી એમનું નામ નહોતું લીધું પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોઢામાં નાખીને ને બોલાવી રહ્યા છે, એટલે હું હવે મારો એક જ ધ્યેય છે, ગિરનારને બચાવવો, સનાતનને બચાવવો, ધર્મને બચાવવો, ગુરુ પરંપરાને બચાવવો અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ અને લડીશ। એ ઘટના બની હતી તમે સાંભળી બરોબર છે? જે દેખવા વાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે એ પછી અમે જોશું। હા બધું મેળવશું, સીસીટીવી બધું મેળવશું। એ ખબર નથી ને અમને, કોઈને ખબર નથી।